તો પાણી વાળતા હતા બાજુની વાડીમાં આવી ગયા બકરા. ના નહીં અહીંયા કવડી રહે. સવારમાં બધાને રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. અને સવારમાં અમે જાગીને હું આવી ગયો છું વાડીએ. અને આજ આપણે આખો દિવસ જે કામ કરશું એ હું તમને બતાવીશ. આજ આપણે આપણા માટે કેરી પકવવાની છે અને હજી તોડવાની પણ બાકી છે. તો આજ હું કેરી તોડવાનો છું પકવવા માટે. અને ઘરના આંબા છે તો આપણે તો ઓર્ગેનિક રીતે જ ખાવાની હોય, કોઈ પણ દવાનો ઉપયોગ કરવાનો નથી, એવી રીતે પકવવાની છે. તો આપણે આજે કેરી તોડવાની છે અને કેરી પકવવાની છે, એ હું તમને મારા વિડીયોમાં બતાવીશ. અને એ પહેલાં હું તમને બતાવું કે વિરાટભાઈ આવી ગયા છે આપણે અરે મામાના ઘરે વેકેશન કરવા. વિરાટ હેલો કહી દે. હેલો. પછી તો વિરાટભાઈને વેકેશન પડી ગયું છે એટલે એ આવી ગયા મારે અરે મામાના ઘરે. અને રોકાવા આવી ગયો છે. અને એને પણ મારે બહુ મજા આવે મામાની વાડીએ, કારણ કે ના શહેરમાં તો ભાવનગરમાં આપણે કાંઈ હોય નહીં વાડી. અને અહીંયા તો બહુ બધી રમવાની અને ફરવાની મજા આવે છે. વિરાટભાઈના ગામડે બહુ જ મજા આવે. અને મામાના ઘરે પોપૈયા નાળિયેર ને એવું બધું કેરી ને બધું હોય કે નહીં તે જોયા કરે. વિરાટ શું છે? ક્યાં પોપૈયા છે? જો મિત્રો ઓડે પોપૈયામાં ઘણા બધા પોપૈયા આવી ગયા છે. વિરાટ કવડો આમ તો પોપૈયો છે કા? તો વિરાટ આજે આપણે શું કરવાનું છે? આપણે કેરી તોડવાની છે ને આપણે ખાવાની છે બાકી. આપણે હાટું ખાવાની છે? હા. ઠીક. તો મિત્રો આજ આપણે આપણા માટે ખાવા માટે કેરી તોડવાની છે અને પકવવાની છે કા? વિરાટભાઈ જાય છે વાડીમાં અને આપણી બાજરીનું કામ કેટલું પહોંચ્યું એ આપણે જોઈ. 2 દિવસથી હું તો જાતો નથી, કેમ કે જો 2 દિવસ બાજરીમાં કામ કર્યું તો જેના કારણે બહુ જ તડકો લાગ્યો હતો. અને તડક્યાના કારણે તાવ આવી ગયો અને જો મોઢું બળી ગયું છે, જેના કારણે વિડીયો પણ બનાવાતા નહોતા. તો આજે આપણે બનાવ્યો છે વિડીયો, કારણ કે આજે આપણે કેરી તોડવાની છે અને બાજરી આપણી ક્યાં પગી એ જોવાની છે. આ ઢગલો એક છે, બીજો ઢગલો વચ્ચે કરેલો છે. આંબા પણ આપણા કોળી ગયા છે મસ્ત મજાના. અને બાજરી લણાઈ તો ગઈ છે, પણ હવે બસ આ થોડીક વઢાઈ જાય તો હલર બોલાવવાનું છે. મામાની વાડીમાં તો આજે આવશે, એ તમને બતાવીશું. જો આપણો કાળુભાઈ આગળ ને આગળ તો હોય. આપણે અડધી રાતે પણ તમે વાડીમાં જાઓ એટલે કાળુભાઈ જાગીને ગમે ત્યાં હોય નથી આવી જાય આગળ. ફૂલ સેફટી છે, આપણી ZPlus સિક્યુરિટી છે. અને વિરાટભાઈ પણ હાલી રહ્યા છે. વિરાટભાઈ મામાની વાડી મજા આવે ને? જો જાય. તો આ બીજો ઢગલો છે. બસ આટલા ડુંડા ક્યાં છે, હવે બસ હલર આવે તારે ખબર પડશે કે કેટલી બાજરી નીકળે છે. અને કાળુભાઈ કંઈક ભાળી ગયા એટલે તો જાય. તો મિત્રો ઓડા ઢગલા ક્યાં છે 2? હવે જોઈએ કેટલીક બાજરી આપણને મળે છે ખાવા માટે. રાત ગરમી થાય? તડક્યો લાગે? તો મિત્રો મામાની વાડીમાં રખડવા માટે તડક્યો ગરમી કાંઈ થતું નથી. તો મિત્રો કેરી તોડવાની હજી થોડીક વાર છે અને વિરાટભાઈ એમ કહેશે કે ભાઈ મારે નાવું છે, મને ગરમી થાય છે. તો
કે મોટર ક્યારે ચાલુ કરવાની છે. તો કેરી તોડવાની વાર છે, તો મેં કીધું પહેલાં આપણે બકાલું પાઈ દેવી અને મોટર ચાલુ કરી આવું લ્યો. તો હવે ઘડીક વિરાટને મોજ કરાવી, પછી મોડે કે મોટર ચાલુ કરવા આવી ગયો. સરસ મજાના ગુલાબ આવે છે આપણી ગુલાબડીમાં, અને આપણે કરી છે ગુલાબડીની 2 કલમ કરી છે. તો તમે કમેન્ટ કરીને કહો તમને આવડે છે એવી કલમ. તો હવે આપણે એને પાણી પણ પાવાનું છે. તો આવી રીતે કલમ કરતાં કોઈને આવડતું હોય તો કમેન્ટ કરજો. હું આવી રીતે જ કલમ કરું છું. હવે આપણે પાણી પાવાનું છે. ડાળને થોડીક ચાલ ઉકેડીને ધૂળવાળી આવી બોટલ છોંટાડી દેવાની, એટલે એમાં મોળિયા થઈ જાય અને પછી કલમ થઈ જાય. ક્યાં સર? હા, એ તો આપણે મોટર ચાલુ કરી દીધી અને નાકા હરખા કરી નાખ. ખાલી વિરાટ પાણી વાળવું હોય તો. વિરાટ કે મારે પાણી વાળવું છે. તો નીકમાં પાણી આવી ગયું છે અને વિરાટભાઈ પાણી વાળવા વહી ગયા છે. એને બોર નવીન લાગે એટલે પાણીની આરવાર રહેશે અને જાવીને આટા મારે છે. જો ગળી ગયા પાણીમાં વિરાટભાઈ. વિરાટ મજા આવે? હેલો કહી દે. શું કરે છો તું? તો પાણી વાળતા હતા બાજુની વાડીમાં આવી ગયા બકરા. તો વિરાટ કે હાલો આપણે ગીધી જોવા જવા છે. વિરાટ આ બાજુ આવ. હાલો આમ જઈ બકરા જોવા. હા દોડ. ધીમે ધીમે વિરાટ. જો આખી વાડીમાં કેટલા બધા ગાવડા અને બકરા છે. ના નહીં અહીંયા કવડી રહે. તો હવે તો વિરાટભાઈ નાવાની તૈયારી કરી નાખી અને હવે ઉપડ્યા છે નાવા. હમણાં આખા ગારાવાળા થશે અને બધું બગાડશે અને મોજ કરશે, એટલે તેને ભારાપરા ગમે છે મામાના ઘરે. નાવા મળો. ઉતરી ગયા પાણીમાં. જો નાવા મળ્યા છે વિરાટભાઈ. ફૂલ મોજ છે વિરાટભાઈને. તો નાવા મળ્યા. મજા આવી? ભાવના મળી. વિરાટભાઈ નહીં નાખ્યા ને સુઈ ગયા. હજી નાનો છે, ખોઈમાં હુવે. તો
તો મિત્રો વિરાટને સુરાવી દીધો છે અને એ સૂઈ ગયો છે, પણ હું આવી ગયો છું હવે કેરી તોડવા માટે, કારણ કે આપણે આપણા માટે કેરી તોડવાની છે ખાવા માટે. તો હું કેરી તોડવા આવી ગયો છું, પણ એ હું તમને બતાવીશ મારા બીજો વિડીયોમાં. તો એ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને જોડાઈ રહેજો મારી સાથે. જય દ્વારકાધીશ.